આકાશવાણી અમદાવાદ વડોદરા। હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર દિનેશ જોશી। વિધાનસભા ગૃહની આજે શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ ધારાસભ્યોએ પ્રશ્ન પૂછ્યા હતા। આ પ્રશ્નો પૈકી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા SC ST ઠાકોર કોળી સમાજ સહિતના વિવિધ નિગમોમાં નાણાકીય રકમ ઓછી ફાળવવામાં આવે છે અને બિન અનામત જાતિ નિગમમાં રકમ વધુ ફાળવવામાં આવે છે, આમ આવી રીતે સરકાર પછાત વર્ગના લોકો સાથે અન્યાય કરી રહી છે, તેમના પ્રશ્નનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાએ જવાબ આપતા કહ્યું કે પછાત જાતિને અમારી સરકાર અન્યાય કરતી નથી। બિન અનામત શૈક્ષણિક અને આર્થિક પછાત નિગમમાં વધારે રકમ ફાળવાતી નથી, પણ આ નિગમ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લોન સહિતની કામગીરી કરે છે, જ્યારે પછાત જાતિના નિગમો દ્વારા વિવિધ યોજનામાં સહાય ચૂકવવામાં આવે છે। વિવિધ પછાત સમાજના વિદ્યાર્થીઓને વિદેશ લોન અને સહાય માટે અલાયદું તંત્ર છે, જેમ કે SC સમાજ માટે નિયામક કચેરી વિવિધ સહાય અને લોન ચૂકવે છે, ઉપરાંત SC નિગમ પણ ચૂકવે છે, જ્યારે OBC માટે પણ નિયામક કચેરી વિવિધ સહાય યોજનાની મદદરૂપ થાય છે અને નિગમ પણ લોન સહિતની કામગીરી કરે છે। આ બંને કામગીરી માટે બિન અનામત વર્ગના લોકો માટે બિન અનામત નિગમ એક જ બોડી છે, એટલે અન્ય નિગમ કરતાં વધુ રકમ દેખાય છે। પ્રશ્નોત્તરી કાળ પછી કૃષિ, સહકાર, બંદર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, સિંચાઈ, ભૂમિ સંરક્ષણ, વાહન વ્યવહાર વિભાગની બજેટની વિવિધ નાણાકીય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। આ પાંચમા દિવસની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું હતું કે માછીમારો જખૌ વિસ્તારમાં માછીમારા કરવા જાય છે અને પાકિસ્તાની સેના તેને પકડી લે છે અને તેમને પાકિસ્તાનની જેલમાં પૂરવામાં આવે છે। આ માછીમારોને છોડવા માટે ગુજરાત અને કેન્દ્રની સરકાર તાત્કાલિક પગલાં ભરે છે અને માછીમારોને છોડાવે છે। જ્યારે માછીમારો વિદેશની જેલમાં બંધ હોય છે, ત્યારે તેમના પરિવારને તકલીફ પડે નહીં તેટલા માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉ 50 રૂપિયા રોજની સહાય આપવામાં આવી હતી। તેમાં વર્ષ 2013માં વધારો કરીને 150 રૂપિયા દરરોજના કરવામાં આવ્યા છે। આ રકમમાં પણ રાજ્ય સરકારે ઉદારતા દાખવીને વધારો કરીને 300 રૂપિયા કરી છે। માછીમારોની આવક વધે તેટલા માટે રાજ્ય સરકારે માછીમારીનું યાંત્રિકીકરણ કરતાં ઉત્પાદનમાં વધારો થયો છે। ઉપરાંત સરકારે બોટ ખરીદવા માટે નાણાકીય સહાય કરતાં બોટોની સંખ્યા વધી છે। માછીમારીમાં થતી આવકમાં વધારો થાય એટલા માટે ડીઝલમાં સબસિડી આપવામાં આવે છે। ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારે ઇઝરાયેલી પદ્ધતિથી કૃષિ કરવાને પ્રોત્સાહન આપતા ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ છે। ખેડૂતોને જાગૃત કરવા માટે સરકારે વિવિધ કાર્યક્રમો યોજીને જાગૃતિ લાવી છે, જેમ કે 72,000થી વધુ ખેડૂતોને બિયારણની માહિતી આપી છે। શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને ટિશ્યુ પ્લાન્ટેશન, ટેકા મંડપ, બિયારણ સહિતની બાબતોમાં રાજ્ય સરકાર સહાય કરે છે। આદિજાતિના ખેડૂતોને વિનામૂલ્યે કીટ વિતરણ કરવામાં આવે છે। સરકારે શાકભાજીના વાવેતર માટે વર્ષ 2022-23માં 18,229 લાભાર્થીઓને 17.68 કરોડ રૂપિયાની સહાય કરી છે। ધારાસભ્યએ કહ્યું હતું કે બ્રિટિશ કાળ વખતની ખારી કેનાલ ખાલીખમ પડી હતી। આ કેનાલમાં રાજ્ય સરકારે પાણી આપતા મારા વિસ્તારના ખેડૂતો 1 વીઘા જમીનમાં 150 મણ ડાંગરનું ઉત્પાદન લઈ રહ્યા છે। મત્સ્ય ઉદ્યોગની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય ભગા બારડે કહ્યું હતું કે સરકારનો હું આભાર માનું છું કે સૂત્રાપાડામાં જેટી માટે 226 કરોડ રૂપિયા ફાળવીને જેટીનું કામ ચાલુ કરાવ્યું છે। શ્રી બારડે કહ્યું હતું કે સરકાર વિદેશી જેલમાં બંધ માછીમારોના પરિવારને સહાય આપે છે, પણ ફિશિંગ કરતા કે અન્ય અકસ્માતે મૃત્યુ પામે તો પણ તેમના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવે છે। તો પગદડિયા તરીકે ઓળખાતા એટલે કે એકલા સાયકલ પર જઈને માછીમારી કરતા માછીમારો માટે પણ સરકાર સહાય આપે છે। આ પગદડિયા માછીમારોને સાયકલ લેવા માટે, જાળ લેવા માટે, બેટરી સહિતની સરકાર સહાય ચૂકવે છે। આ ઉદ્યોગ કરોડો રૂપિયાનું હુંડિયામણ રણી આપે છે, એટલે સરકાર પણ તેમના માટે પૂરતી જોગવાઈ કરે છે। માહિતી અને પ્રસારણ વિભાગની માંગણી પર બોલતા ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે કહ્યું હતું કે લોકશાહીનો આત્મા મીડિયા છે। મીડિયા અને માહિતી પ્રસારણ વિભાગ સરકાર અને વિધાનસભા ગૃહમાં થતી કામગીરી લોકો સુધી પહોંચાડે છે। રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ગુજરાતની ઝાંખી દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં આવે છે। વર્ષ 2023માં ક્લીન ગ્રીન ગુજરાત થીમ પર ટેબ્લો રજૂ કરીને પીપલ્સ ચોઇસ ગ્રુપમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવ્યો હતો। આ જ ઐતિહાસિક સિદ્ધિને આગળ વધારીને વર્ષ 2024માં પણ કચ્છના ધોરડોની થીમ પર ટેબ્લો રજૂ કરીને સતત બીજી વખત પીપલ્સ ચોઇસ એવોર્ડમાં દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને સાથે અન્ય એક એવોર્ડ પણ મેળવ્યો હતો।
ગુજરાત માહિતી ખાતા દ્વારા ગુજરાત ગાથા, યશ ગાથા જેવી શ્રેણીના માધ્યમથી સરકારની કામગીરી રજૂ કરાઈ છે. કૃષિ સહકાર મત્સ્ય ઉદ્યોગની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભારત ગામડામાં વસે છે. ગામડું દેશની આત્મા છે. ગામડું કૃષિ પર નભે છે, એટલે કૃષિ ટકી રહે તો ગામડું ટકી રહે. પણ ખેડૂતોની ચિંતા દરકાર સરકારે કરી નથી, એટલે દિલ્હીમાં આંદોલન કરવું પડ્યું છે. ખેડૂતોને વર્ષ 2022માં આવક ડબલ કરવાનો વાયદો સરકારે કર્યો હતો, પણ 2022 તો ઠીક, 2024માં પણ ખેડૂતોને ડબલ ભાવ મળતા નથી. પણ બિયારણના ભાવ ડબલ થયા, પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થઈ જતાં ઇનપુટ કોસ્ટ વધી ગઈ છે. પરિણામે ખેડૂતોને આપઘાત કરવો પડે છે. નકલી બિયારણ પર બોલતા તેમણે કહ્યું કે સરકાર નકલી બિયારણ બંધ કરે, આધુનિક ટેકનોલોજીના બિયારણ ઉપલબ્ધ કરાવે. તેમણે કહ્યું કે ગુજરાતના 5 બંદરોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવા જોઈએ. આ ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ બંદરમાં થતી કામગીરી સામે પગલાં ભરવાની માંગ કરી હતી. વિવિધ ધારાસભ્યોએ માંગણી પર ચર્ચા કર્યા પછી જવાબ આપતા કૃષિ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે કહ્યું હતું કે દેશના કુલ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આશરે 15.68% છે. મત્સ્ય પેદાશોની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 16.42% છે. રાજ્ય સરકારે નવા સ્થાયી પશુ દવાખાના અને 50 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવા કુલ 10.63 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની મંતવ્ય પછી મંત્રીઓના જવાબ બાદ કૃષિ સહકાર, બંદર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, સિંચાઈ, ભૂમિ સંરક્ષણની માગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી. આ પછી વિધાનસભા ગૃહની આજની કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.